એમની માતા કમરીબાઈએ એમને શૂરવીરતાના પાઠ ભણાવ્યા હતા. બંને ભાઈઓ એવા તો બળવાન બન્યા કે આખા વિસાવદર પંથકમાં એમની ધાક જામી ગઈ. કોઈની તાકાત નહોતી કે એમની સામે આંખ ઊંચી કરીને જુએ. પણ એક દિવસ એમને સમાચાર મળ્યા કે એક પટેલે પોતાના 2 બળવાન બળદોના નામ એમના નામ પરથી સુરો અને મિત્રો રાખ્યા છે. હવે એ જમાનામાં આનાથી મોટું કોઈ અપમાન નહોતું. બંને ભાઈઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. બંને ભાઈઓ એ પટેલને મારી નાખવાના ઈરાદાથી જ એની વાડીએ પહોંચ્યા. પણ ત્યાં જે સાંભળ્યું એનાથી એમના પગ થંભી ગયા. પેલો ખેડૂત પોતાના બળદોને પ્રેમથી ખવડાવતા કહી રહ્યો હતો, મારો બાપ સૂરો, મારો બાપ મિત્રો, તમે તો મારી જીવાદોરી છો. ખેડૂતના આ શબ્દો સાંભળીને નાના ભાઈ માત્રાવાળાએ કહ્યું, ભાઈ, આ પટેલ તો આપણને બાપ માને છે, તો એ આપણો દીકરો થયો. આપણે દીકરાને કેમ મારી શકીએ?